વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર એસએસસી 2025 પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ, જેમાં આપણે પાર્ટ 1માં 30 પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. જો વિડીયો જોવાનું બાકી હોય તો આ વિડીયોના નીચે તમને એની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો આપણે પ્રશ્ન નંબર 31થી ચાલુ કરશું. તેમાં શરૂઆતમાં તમને એક પેરેગ્રાફ આપેલો છે ને એના આધારે તમારે 3 પ્રશ્નોના જવાબ દેવાના છે. તેમાં પ્રશ્ન નંબર 31 છે કે ગીતાના લીધે પોતાના જીવનના પ્રશ્નોનું સમાધાન થાય છે અને પ્રોત્સાહન મળે છે એવું કોણ કહે છે? તો કે થોમસ કાર્લાઇલ. 32મો પ્રશ્ન, ભગવદ્ ગીતા શાશ્વત ગ્રંથ છે વાક્યના સમર્થન માટે કયા લેખકે કયો પુરાવો આપે છે? લેખક કયો પુરાવો આપે છે? તો 32માં જવાબ આવશે સી, કે આપણા સાંપ્રત પ્રશ્નોનું સમાધાન ગીતા આપે છે. એના પછી 33મો પ્રશ્ન, ભગવદ્ ગીતા કોઈ એક ધર્મના લોકો માટે નહીં પરંતુ બધા માટે ઉપયોગી છે દર્શાવવા માટે લેખકે કયા પુરાવા આપે છે? તો 33માં પણ તમારો જવાબ આવશે એ, જુદા જુદા ધર્મ અને દેશના લોકોના. એના પછી 34માં, મોટું જૂનું લાકડું કે ઝાડનું થળિયું માટે કયો શબ્દ વપરાય છે? તો 34માં જવાબ આવશે બી, કોડ. 35મો, આજ્ઞા શબ્દની ધ્વનિ શ્રેણી સાચી હોય તેવો વિકલ્પ કયો છે? તો 35માં જવાબ આવશે એ. રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું વાક્યમાં રેખાંકિત શબ્દ દર્શન સંજ્ઞાનો કયો પ્રકાર છે? તેમાં જવાબ આવશે સી અને ડી. એટલે કે બંને જવાબ સાચા છે. જે સી લખશે એનો પણ જવાબ સાચો, ડી લખે એનો પણ. મારા ભાઈના હાથમાં સોનાનું મોટું નક્કર કડું હતું વાક્યમાં કયો શબ્દ વિશેષણ નથી? તેમાં જવાબ આવશે કડું. સમાનાર્થી શબ્દની કોઈ જોડ સાચી છે? તેમાં આવશે એ. 39મો પ્રશ્ન, સ્નિગ્ધ શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થાય? એમાં જવાબ આવશે એ, કઠણ. 40મું, એ મંદિર અપૂજ રહે છે વાક્યમાં રેખાંકિત શબ્દ એ સર્વનામનો કયો પ્રકાર છે? 40માં આવશે બી, દર્શક સર્વનામ. નીચેના વાક્યો પૈકી કયું વાક્ય પ્રક્રિયાત્મક પરિસ્થિતિ દર્શાવે છે? એમાં જવાબ આવશે ડી, શરમથી તેમનું ડોકું નીચે નમી ગયું. મધ મધ મોહરિયા મોગરા મેં ગુંથી ફૂલન માળ વાક્યમાં રવાનું કરી શબ્દ કયો છે? તેમાં જવાબ આવશે એ, મધ મધ. વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? તો 43માં જવાબ છે બી. 44મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? કયો શબ્દ સંજ્ઞા છે? તો 44માં જવાબ આવશે ડી, લખાણ. નીચેના વ્યંજનોમાં પાર્શ્વિક વ્યંજન કયો છે? તેમાં જવાબ આવશે સી, લ. એના પછી છે સંધિની કઈ જોડ ખોટી છે? તો 46માં જવાબ આવશે એ, સંલગ્ન. કહીંથી વળગી વિનાશકાર આંધળી આબોલા વાક્યમાં અધોરેખિત સમાસનો પ્રકાર કયો છે? તો 47માં જવાબ આવશે એ, ઉપપદ. સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો 48માં જવાબ આવશે સી, ઓક્સિજન. નીચે આપેલ વાક્યમાં વિધ્યર્થ વાક્ય કયું છે? તેમાં જવાબ આવશે સી, બા મોડું થાય છે હવે નીકળવું જોઈએ. 50મું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું કયા અલંકારનું ઉદાહરણ છે? જવાબ આવશે ડી, અતિશયોક્તિ अलंकार. पहाड़ या चट्टान का खड़ा किनारा उसे क्या कहते हैं? तो 51में जवाब आवશે बी, प्रपात. शुद्ध वाक्य पहचानिए. तो 52में जवाब आवશે डी, तुम्हारा स्कूल कहाँ है? छेरी का मतलब क्या होता है? तो 53में जवाब है बी, बकरी. आने वाला दुख आकर ही रहता है अर्थ वाली कहावत कौन सी है? તેમાં જવાબ આવશે સી, બકરી કી માँ કબ તક ખેર મનાएगी. 55મો, શુદ્ધ શબ્દ પહેચાનિए. તો 55માં જવાબ આવશે એ, હિન્દુ. ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. 56મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે ડી, રિક્વાયરમેન્ટ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. 57મો જવાબ આવશે બી, રાજવંશ. એના પછી છે રાણી કી વાવ ખાલી જગ્યા બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. તો 58માં જવાબ આવશે બી, હેઝ. વિચ ઇઝ ધ ઓડ વર્ડ. તો 59માં જવાબ આવશે સી, હેસ્ટ. અને 60મો પ્રશ્ન છે કે વિચ
પેર ઓફ એન્ટોનિમ્સ ઇઝ ઇનકરેક્ટ. તો આની અંદર તમારો જવાબ આવશે 60માં ડી. શું છે? કન્ક્લુડ ગુણ્યા સ્ટેટ. ઉપમાન અને ઉપમેય કોનો સંદર્ભે વપરાય છે? ચલો અહીંયા 61થી આપણે એના પછીના પાઠમાં જોવાના છીએ. તો અહીંયા સુધી આપણે 30 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું, 31થી 60 સુધી. આશા રાખીશ કે તમને આ સોલ્યુશન પસંદ આવ્યું હશે. જો પસંદ આવ્યું હોય તો આપણા વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.